આજે પ્રધાન બોલાવે કપડિયા આવજે રે આજ પ્રધાન બોલાવે કપડિયા આવજે રે જો રાજ ને દરબાર જો આપણે દરબાર પ્રધાન બોલાવે કપડિયા આવજે રે હા આજ પ્રધાન બોલાવે કપડિયા આવ્યો રે ઓય વરાજ ને દરબાર ઓય આપણે દરબાર પ્રધાન બોલાવે કબડિયો આવી જોરાય અરે પ્રધાનજી અત્યારે શું કામ પડ્યું રાજ આવો કાપડિયા ભાઈ આવો શું કામ પડ્યું પ્રધાનજી હવે અમારા રાજના કોરે હટ લીધી છે શેની આટલી ઘોડીલાની ઘોડીલાની હા તો તમારી પાસે કોઈ એવું સારામાં સારું કાપડ હોય એ અમને બતાવો સારામાં સારું જોઈ સારામાં સારું ને રાજ હાટું કાપડ જોઈ છે એટલે એવું કાપડ બતાવજો અરે ભલે વાંધો નહીં અરે કાપડિયા ભાઈ આ કાપડ નો હાલે આવું નહીં હાલે આવું રાજમાં કાપડ નો હાલે આની કિંમત કેટલી હે આની કિંમત ઈ કાક લઈ લેવું સમજીને તમે બોલો ને જો તો ખરા પણ કિંમત તો કયો લાખ રૂપિયા જેવી કિંમત છે નહીં લાખ વાળું ને ઈથી ઊંચું હોય ઈ બતાવો તો કેટલા 5 લાખ વાળું લેવું હા તમારી પાસે હોય તો બતાવો 5 લાખ વાળું લેવું હા જો લ્યો બસ આ લીલું કાપડ જો આ કાપડ હાલે લ્યો હાલ છે ને હા હાલે હાલે કા કરે લ્યો તો આના 5 થાય હો કાંઈ વાંધો નહીં સવારે રાતમાં આવીને લઈ જાજો હવે હા ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ તમને હા, ભલે હાથ પાડી હું ભલે વાંધો નહીં તો સાહેલ આ તો કાપડિયા પાસેથી કાપડ તો લઈ લીધું તો સાહેલ કાપડ ને ઘોડીલો સીવવા દેવું જોઈએ તો સાહેલ રાજમાંથી દરજીને બોલાવું એ આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે હાર હાર યાદ પ્રધાન બોલાવે દરજી આવજે રે જવજે રાજ ને દરબાર જવજે આપણે દરબાર પ્રધાન બોલાવે દરજી આવજે રે એ આવો દરજી ભગત આવો આજે પ્રધાન બોલાવે દરજી આવ્યો રે એ ભલે ભલે આજે પ્રધાન એ મારો પ્રધાન બોલાવે દરજી આવ્યો રે આવ્યો રાજને દરબાર આવ્યો રાજને દરબાર મારો પ્રધાન બોલાવે દરજી આવ્યો રે પ્રધાનજી બોલો દરજી ભગત રાજ દરબારમાં બોલાવવાનું કારણ ભાઈ અરે દરજી ભગત બોલાવવાનું કારણ એટલા જ છે પહેલા તમે આ કાપડ ધોવો કાપડ તો સારું છે સારું છે ને તે આ કાપડ નું રાજના કોરે ઘોડીલો ખેલવાની હઠ લીધી છે લીધી છે હા તો આનો ઘોડીલો સીવવાનો છે કેમ થાય અઠવાડિયામાં અઠવાડિયામાં નહીં તાત્કાલિક સીવવાનો છે ને અત્યારે ને અત્યારે જોઈ છે પણ લગન ગાળો હાલે છે વાર લાગે એ વાત હાજી દરજી ભગત હા પણ રાજના કોરે હઠ લીધી છે એટલે રાજમાંથી કહેવામાં આવ્યું છે કે અત્યારે ને અત્યારે અમારે ઘોડીલો જોઈ છે કેટલી વારમાં તમે આપશો હમણાં હાથ કરું એટલે આવીને લઈ જાવ કાંઈ વાંધો નહીં દરજી ભગત મારે ચાલ રાજનું કામ છે એકલા માટે ઘોડીલો સિવાશે નહીં માટે મારી દર્શનને બોલાવું એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે એ આજે દર્શી બોલાવે દર્શનિયા આવજે રે એ આજે દર્શી બોલાવે દર્શન આવજે રે આવજે આપણી દુકાની આવજે ભાડાની દુકાન તારો દર્જી બોલાવે દર્શન આવજે રે આ મારી દર્શન આજે દરજી બોલાવે દર્શનિયા વિચારે આ મોના આવ્યા આપણી દુકાન આવ્યા ભાડાની દુકાન ડીકે બોલાવે લાભુયા વિચારે એ તમને કહું મારા દરજી હા મારી લાભુડી તમને કહું આ બોલ તમને કહું છું આ પેલા એમાં મથી લે મથું તો ખરીને મારી બેનપણીના મેસેજ આવ્યા થયા છે આજે અમારે બે બેનોને જવાનું છે રવિવારીમાં તમને કહું હા શું બોલાવી અત્યારે આમ જો દર્શન હા રાજમાંથી નાનું એવું એક કામ આવ્યું છે નાનમાં રાજમાંથી નાનું એવું કામ આવ્યું છે નાનું એવું કામ આવ્યું છે રાજનું કામ કોઈ દી કમ હોય નહીં અને હું તમને એમ કહું છું ત્યાં બરાડા કેમ પાડો છો ભાઈ ઓલો પ્રધાન મને હમણાં હાકીને ગયો પેલા તો તમે મારું આ પર્સ ચાલો બસ પછી અહીં રાખું આમ ન્યા નથી રાખવું હરખું હાથમાં જાલી રાખો આ કેવું છે જોવો કેવું છે સારું છે હારું જ હોય ને તારી પાસે નબળી વસ્તુ કોઈ દી હોય મારી પાસે નબળી થોડું હોય મારે માતાજીની દયા છે હા. અને આ મને ગિફ્ટમાં આવ્યું છે કોને આપ્યું વરી તમને નથી ખબર નાય લે
મારા માસી આપ્યા. મારા માસી કોણ ખબર છે? કઈ તારી માસી? હંસાબેન ભરતભાઈ પરમાર. એને આપ્યું? હા, મારા માસી આપ્યું છે. કોણ તમને કીધું ને? કોણ? હંસાબેન ભરતભાઈ પરમાર. ઈ તાર માસી હે? હા, એ મારા હગા માસી છે, એને આપ્યું છે. તઈ તાર માસી હારા લે. લે મારા માસી તો છે જ ને. આમ જો હા ઈ બધી વાતને મૂક. હા, ના લે તાર પાસ. લાવો. રાજમાંથી કાપડ આવ્યું છે એમ જોઈ લે. એમ તો મારે તમારા ભાઈ ભોળા છે હો. હાવ આવ ગાય છે. હા, એટલા ભોળા ને કે તમે એની વાત પૂછો માં. ના તું વાત અને કરી હવે દે. ઓછું ખાવ. કા? આ જો આ ખાઈ ખાઈને ફાંદો કાઢ્યો છે, ફાંદો. એ ટેન્શન નો હોય એટલે. ટેન્શન નો કાઈ નથી. ઓછું ખાવ ને ઓછું કઈ ખાવ. તું મારું ધ્યાન કેટલું રાખસ? તમારું ધ્યાન તો હું રાખું ને આખો દી તમને ખવડાવ જ કરાડો. કારણ કે મારે તમે એક જ છો. નકાનું દવાઈ છે. મારે તમે એક જ છો. સમજો? હા. હજી લાંબુ ખેંચવાનું છે આપણે. આમ જવો, હા. મારે છે ને એક તમારા હાટું ગીત ગાવું છે. મારે તારું ગીત ન સાંભળવું. ના, મારે તમારું એક ગીત ગાવું છે. એમ? હા, તો ગાય ના ખાલા. ગાઈ નાખું ને ગાય ના. તમે આમ સાઈડ માં આવતા રહ્યો. હાલો, લાય હું પસ પકડું તારું. આ પગ પકડો. જો કેટલા ડાયા છે ને. બહુ આમ તો ગાય જેવો. હાલ્યો. એવા અમારે સરસ મજાની ફરમાઈશ એટલે લઈ. હા. એ કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોઠો, કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોઠો, દીકે તારા ખટારામાં કિરણ વહુનો ફોટો. એ કાચ કેરી ડીશમાં યા ગુલાબ કેરો ગોઠો, કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોઠો, બંધ થને. દીકે ના મોબાઈલમાં કિરણ વહુનો ફોટો. આ દીકે મારો લાગે જાણે ગુલાબનો રે ગોઠો, કિરણ વહુ તો લાગે ઉભા ભાગનો રે હોટો. હાસુ હાસુ. આ હાલ રે વાલ દીકે સુરત જાય કિરણ ને મેકઅપ કરાવીએ. એને નો હોય. હાલો, એટલે હું તમને એમ કહું છું કે તમે ઓછું ખાતા જાઓ. હમણાં ખાઈને તમારી ફાઇન નીકળતી જાય છે અને પછી હારા લાગતા નથી. એ કોઈ કપડા તમને હારા લાગતા નથી. હવે તારું પૈતું. મારી સામે વાત કરતા નહીં. વાહ, કયું ની લબ લબ સોટી છો. તમે મારી સામે બિલકુલ વાત કરતા નહીં. નકર એક લાફો ઈટી ગઈ ને તો કિલો એક હેડા પાણી હેઠા. આ મોંઘાય છે ને સેડા એમ નીકળી જતા હશે. આ તમારી બોલતી નથી એટલે વરી કયું ની આવી કયું ની ફોટો. વડકાન ડાચિયા કર્યા રાખો છો. તાને મુની રહેજે. મારા બાપાએ તમને કીધું છું કે મારી દીકરી આનંદમાં જ રહે ને મોજ જ કરવાની છે. તમે હું ઘટે હે તારે? મારે કાંઈ હું નથી ઘટતું ઈ કયો. રાજપતિ કાપડ એવું છે કયું નો એ, મળતું નહીં હો. બીવાયો આને લે ત્યાં મને ઉરા ઘા કરવા કરે છે. હવે ઉરા ઘા મારો છો. પેલા તો એમ કહેતા હતા, લાભુડી તારી આંખોની અણિયું તમને દિલમાં ખૂચે. લે હા. હવે પેલા તો આને હું દિલમાં ખૂટતી, હવે આને હું ક્યાં ખૂટતી. હવે હું હોરી નીકળી અહીંયા. આમ જોઈએ આપણે ઘર આમ ડખા નો કરાય. હા, રાજમાંથી કાપડ આવ્યું આમ જો. રાજમાંથી કાપડ જેવું તેવું ન હોય. બતાવો. બતાવો ને આમ જો કઈ ઘટે જ નહીં. એમ નહીં, આ રાજનું કાપડ છે. હા. મને જોવા દો હર. બેન જોઈ લે, નિરાયતે જોઈ લે. આમ આખા વયા જાવ. પણ ટીકાઈ ગણી છે કેટલા. આમ આખા વયા જાવ. હા, લે. ગંધાવશો આખાય. અઠવાડિયાથી તો નાયા નથી. તું. રાજમાં કાપડ આવ્યું છે આવડવા. હા. ત્યાંના હું પડદા કરવાના છે. પડદા નથી કરવા. તઈ તારો કબજો સીવું, મારું સૂટ સીવું, વધે એનો ઘોડો સીવી. ઘોડો ઘોડો ઘોડો. અને તમારો કબજો. હું મારો કબજો. એ તારો કબજો. મારો કબજો મારું સૂટ અને તમારું સૂટ. બાકી ઘોડો. એવું કરવું છે. એમ જ કરાય ને. રાજમાંથી કાપડ આમ આવું. જો આનું કાંઈ ઘોડો કાંઈ કરવો નથી. તમારે જે કરવું એ કરજો. બાકી વધે એને આનું મારે વન પીસ કરાવવું છે. આ નકરા હીર અને ચીરથી ભરેલો આવડો આ કાપડ
આ કાંઈ થોડું એમણે તમને કાંઈ બુદ્ધિનો એવો સાટો જ નથી. પણ ટીક માકડી તને નો ફાવે હારું. તીત માકડી ભલે રે પણ ઢીકા ભેરો હા નીકળી જાય એમણે બોલતા નહીં. હાલે try નકર કરી. મારા જેવી કોઈ ભૂંડી નથી. હા હે હા હાલ ટ્રાય કરી. હાલો ટ્રાય હું કામ કરવી જોઈએ? હાલે ઠીકો ભાઈ. ના એ તો હું ખાલી બોલું એટલું જ. હવે શું કરવાનું બોલ? હા આટલા વર્ષ થઈ ગયા ભાઈડા મને કોઈથી પ્રેમથી નથી બોલાવી. આમાં છે કાઈ બોલાવા જેવું? તમને મારા રામભાઈ કેવા પ્રેમથી બોલાવતા હશે સાચું કહેજો. લક્ષ્મણભાઈ કેવા પ્રેમથી બોલાવતા હશે હે? લક્ષ્મણભાઈ તો ટ્રેક્ટર વાળા. આ જો મારે લક્ષ્મણભાઈ ની એક ફરમાઈશ લેવી છે. રામભાઈ ના ઘરેથી એનું નામ શું છે? શીલાબેન. શીલાબેન. અચ્છા બેન. હરખું બોલો ને તમે બેરા છો. રામભાઈ ને મીનાબેન. હા હાલો આપણે એક ફરમાઈશ લઈ લઈ. હાલો. એ કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો. ગોટો. કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો. રામભાઈ ના બેડરૂમમાં મીનાવો નો ફોટો. હા આવો આવો. આ કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો. કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો. રામભાઈ ના મોબાઈલમાં મીનાવો નો ફોટો. મારા રામભાઈ તો લાગે જાણે ગુલાબ નો રે ગોટો. મીના ભાભી લાગે જાણે હદ નો રે હોટો. નન્ના મુન્ના રાઈ હું. હાલ જમો. આ કાપડનો આપણે કાંઈ ઘોડો નથી બનાવવાનો થતો. નથી બનાવો. નહીં તમે મારી વાત સમજો. સમજાય. આપણે છે ને આખે આખું કાપડ આપણે ગરકાવ કરી જવાનું છે. ઘોડો શેનો બનાવશું? ઘોડો તો મારી પાસે પડ્યો છે. હું ઘોડો ક્યાં પીડ્યો? એ આપણે બે માણા જો ને લોકમેળામાં ગયા તા હા અને નહોતો આપણે છોકરા હતું ઘોડો લીધો. દિલ પોજો. ઈ ભલે ને એમ એના સામું ક્યાંય જઉં છો. ઈ મરચા ખાઈને મને કઈ થાય. જવો હું તમને શું કહું છું. ઈ ઘોડો હજી એમને એમ પડ્યો છે. અપેરા ઉપર મૂક્યો છે ને. હા ઉતારી દે. હા અને કે લીલું કાપડ પડ્યું જ દે ઉપર લીલું ચડાઈ દો. કાપડ એ મારી પાસે પડ્યું છે. તમે જરાય ઉપાધિ ન કરો. હા. આમ જો એની માથે અસલ મજાનું સારું લીલું કાપડ ચડાવી હમણાં લાહુ કરતો. અને અસલમાં ટીકાઈ હું ટાંકી દઈશ. ઈ તમને તારે જ ખબર કરવાનું હોય. તમને ખબર તો છે ભરતભરમાં હું પાવરફુલ છું. માં પરત ભરવામાં પાવરફુલ. અને હારા મારો ઘોડો બનાવી હા અને તમને હું આપી દઉં. એ ઘોડો રાજના માણસ કોઈ હોય ને એને દઈ દેજો અને આ કાપડ આપણે રાખી લેવું છે. વાહ લાફોડી વાહ, બુદ્ધિ તો તારી હો. અરે મારી બુદ્ધિની તો હું વાત કરું પણ તમે મારી કદર નથી કરી. કદર તારી કરું છું. ઘીરે જા. કરે ને ચા ચા મૂક. કડક મીઠી. ચા ક્યાં જ બનાવે? આજ કેટલા દીધી ભૂખી નથી. બાજુ વાળાની સોરી સોરી ચા બનાવું છું. હળદર ચટણી મીઠું નાખીને હાલ બલાવી નાખ. હળદર ચટણી મીઠું નાખી તમારે હગો ચા ન હોય કે ચા ભારી છે કે નથી ભારી? એ ચા હોય છે નો? હે શેનો ચા હોય? તમને ખબર? તમે પહેલી વાર પીવું છું એટલે તને પૂછું. હે મારે ચા કરવી ન કરવી મારી. એ મારું નામ લાભું બેન દરજન. એ સામૂહિક સામૂહિક. અરે મારે કરવી ન કરવી મારી મરજી રે. મારું નામ લાભું બેન દરજન. હા લાભુડિયા. ચા પાણી કઈ કરવાનું નથી. તમને કહું હાડી કેવી લાગે? પણ એટલે તને કહું છું તને કઈ ઘટતું જ નથી. એમને હાડી કેવી લાગે? અરે હારી લાગે. કોણે આપી ખબર છે કોને? તમને નથી ખબર? ના. તમારા ભાઈ બંને ઈ કોણ? હોય ને તમારા ઘણા ભાઈ બંધ દિલીપભાઈ વેકરિયા. એને નથી આપી. તો મને તમારા થોડી ખબર હોય. તમારા ભાઈ બંને આપી છે. મારા ભાઈબંધ ગણાય છે. હા તે નામ થોડી આપું. 14 તારીખે. ઈ જ તારીખ હાડી હારી લાગે છે. હારી.
હે ને હા તમે દાંત કાઢો ને તો કેવા રૂડા લાગો. તો ખોટા વખાણ કરી મને હા છે ને બસ અમીર ખાન જેવા લાગો છો. કેવો અમીર ખાન જેવા. આ વઈ જા આવે આમ જો હું જાઉં છું ઘેરે હા અને આમ જવો. જોઈને તો અડધો થઈ ગયો હવે હું. હા એ તો હું સમજુ છું તમે કંટાળી ગયા છો પણ એમ નથી જવાની. તો નહીં હવે જાવ તો તમારા જોતરબા લઈને જાય ને બાયું ગમે તેવું બાંધવાનું થાય. આપણે ઘર નહીં છોડવાનું, ઘર વાળાને જ ઘર છોડાવી દેવાનું. હા બેઠા રહી આપણે તો એને મજા કરવાની. એ વાત તારી હાસી. હા એટલે હું જાઉં છું ઘરે ને તમે ઘરે વહેલા આવો છો. હમણાં આ ઓલો ઘોડીલો દઈને હા નકર અને આમ જો હરકું સમજી વિચારીને દેજો નકર ને ડોહો ટકો કરી નાખશે. તકો કાંઈ નહીં કરે આપણે ઇનામ જેવડું આપશે આપણે વઈ જવું ફરવા. હા આપણે જો બે માણાને હવારમાં જ જવું છે તમને ખબર છે ને. ક્યાં જવું છે આપણે આપણે જવું છે બે માણાને દીવ. ના હો ન્યા નહીં કા હા, હા. લે 31 છે તો જવું જ પડે ને. નહીં યા નથી જવું આપણે જવું કાલાવાડ કાલે પણ શું છે રામપીર નું મંદિર તો ન્યાય જવાય. એ હારામ હારું હા હા એમ તો મારે તમારા ભાઈ ભગત છે. તો દીપો મચ્ચા કાંઈ જો હાલો હું જાઉં ઘેરે. આ તું જા પગ લેતી જા પસ એ મારું ભૂલાઈ ગયું જો પસમાં કઈક પૈસા તો દ્યો. હા ખાલી પસ છે હમણાં રાતમાંથી કોથરો ભરાઈને આવશે મને આપશો ને. અરે તને બધું દઈ દઉં સારું લ્યો હાલો આમ જોવો થોડાક વેલા ઘરે ગુડાજો. ભાઈ હમણાં આવું તું પૂગી પેલા પોગી જઈશું હા એમ તું હાલી જાય હમણાં સાયકલ લઈને શોર્ટકટ પડું સાયકલમાં પંચર ન પડે ધ્યાન રાખજો. શું પડે અને આમ જોવો હવે તું આ રે હું વઈ જાઉં એટલા બધા કંટાળી ગયા છો. પણ મારે કામ કરવું છે તમારે કામ કરવું છે પણ મારે તમારી પાસે વસ્તુ મંગાવી છે. હું મગાવીશ પાછા આવો ને તે ઉમિયા ચોક થી મારા હાટું પાણીપુરી લેતા આવજો. મને એમ કે ફૂકી લેતા આવજો પાણીપુરી પાણીપુરી હાલ લેતો આવી હો તીખી કે મોરી તમને ઈચ્છા પડે એવી લેતા આવજો ને. ખટ મીઠી લઈ આવે હાર વાળો જાવ. મરચા ખાવા મરચા એમાં હોય. ભાવતા હોય તો હોય નકર નો હોય અરે બાપા આ આને તો દિલકો ખાઈ કોઈ જો. મગજ જ કામ ન કર્યું. હાલો હું જાઉં છું. અને આમ જોવો જા આમ જોવો તને મારા વગર હાલતું તો નથી ને મને તમારા વગર જરાય ન ગમે. લે મારા માવતરે જાવ તો એમ થાય કે જે ઘરે વહી જાવ તો સારું. તમે મને માયા જેવી લગાડીશ. હા હા તારી માયા હા એટલે મને એક યાદ આવ્યું જો. શું? હાલ શું તને યાદ આવે મોનીતી વાટું કડલા લાયો હાલ હાલ મારી હાટું કઈ નો લાયો મોફતીએ રોયે માયા લગાડી. મોફતીએ મોવે માયા લગાડી મારા હાટું કઈ નો લાયો આડી કે મને માયા લગાડી. એ હા ભુઆ આ બીઠો ના થાય દરિયો કદી ખાલો આ ટેવ તમારી સુધારો તમે હવને હરખા રાખો વાલમજી. મને ખબર છે તમે રક્ષાબંધન ને દી તમારી બેન ને હારા હારા કડલા આપ્યા હારા હારા પસ આપ્યા હાડી આપી મારા માટે કાઈ નો લે પણ હમણાં તારા હાટુ આમ જો મસ્તી નું લાવી દેવું તને આજમાં જવા દે એવું કરું બધું તારું જ છે બધું મારું બધું તને દઈ દઉં તાર જે જોઈ લઈ લેજે પાકું ને પાક્કું જ છે આ વખતે. પ્રોમિસ અરે કરો. પ્રોમિસ હા તો ઠીક હાલો હું જાઉં. હા વઈ જા આમ જોવો દીપા વાંધો લઈ જા ને હું ઉયો જાય હું એમ કહું છું તડાક સાયકલ ધીમે આપજો એ આ એમાં બ્રેક જ નથી એટલે જ કહું છું. અને આમ જોવો હવે વઈ જા તમારા ભાઈ બંધ દિલપાને કહેજો મરસા ઓછા ખાઈ નકર પછી વાયડા પડશે. 50 ગ્રામ ગાંઠિયા તને 150 ગ્રામ મરચા ખાતા હજી ખાઈ જો દીપા માળા તા માળા હાલ માટે રાજનું કામ છે લાય માટે ઘોડીલો બનાવી પ્રધાનને સોંપું ઈયા આજે પાર્યા વરનો રે દરજન કબા જોશીવા
એ મારું ના મોરલિયા ચિતરાય મારે વાર નો રે ધરાજણ કબા જોશી માય યા જે કરે વાર નું રે દરજી નું સૂટ રે સીબા એ મારું ના ઈરાનિયા રે ટકાય એ કર્યા વાર નું રે દરજી નું સૂટ રે સીવાય યા જે પારે રે વાર નો રે રામા તાર ઘોડી લો સીવાય એ એમાં જૂના શિરા રે પૂરા એ કર્યા વાર નો રે રામા તાર ઘોડી લો શિવાય યા જય દરજી બોલાવે પરધાનિયા વાજે રે હાલવે હાલ હે આવજો આપણી દુકાન દરજી બોલાવે પરધાનિયા વાજે લ્યો પ્રધાનજી તમારા કેવા મુજબ ખોલ્યો તૈયાર છે ઘોડેલો તૈયાર થઈ ગયો એમને દરજી ભગત લાવો મારું ઇનામ અરે દરજી ભગત ઇનામ તો સવારે આવીને તમારે રાજમાં આવીને લેવા આવવું પડશે પછી એમ થોડું હાલે યાર, તમે દર વખતે આમ કરો તમે રાજમાં આવીને લઈ જાવ તો સારું રહે એમ કરશું હા. કેટલા વાગે આવી સવારે 6 વાગે આવી જાવ ને હા 6 વાગે દઈ દો હોય ફાઇનલ ફાઇનલ ને ફાઇનલ હા તે રાજમાં આવીને લઈ જજો બરોબર ભલે વિરા